તો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ પહેલા શ્લોકમાં મહાત્મ્યમાં ભગવાન શ્રી હરિ કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કર્યા છે અને બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજજીના ચરણોમાં વંદન કર્યા છે. કેવા સુખદેવજી મહારાજ છે બીજા શ્લોકમાં બતાવ્યું છે. અદ્ભુત શ્લોક છે સાહેબ. સુખદેવજી મહારાજ કેવા છે? યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્ય તે પાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્વયતયા તર્વો વિદેદુ સ્વં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. બીજા નમસ્કાર કર્યા છે સુખદેવજી મહારાજના ચરણોમાં. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દેપાયનો વિરહ કાતર આજુહાવ. જે સુખદેવજી મહારાજ જન્મતાની સાથે એ પોતાના ઘરનો ત્યાગ કરીને વનમાં વયા ગયા છે એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. પ્રાગટ્યની કથા પ્રથમ સ્કંદમાં આવશે ત્યારે એનો આપણે વિસ્તાર રહેશું. અદ્ભુત વિસ્તાર છે. તો બીજા નમસ્કાર. અને ગુરુની પ્રાપ્તિ કેવી રીતે થાય એ તમે જણાવો. અમે એવું સાંભળ્યું છે કે ચિંતા મણિર લોક સુખમ સુરત રૂ સ્વર્ગ સંપદા. આપણા પાસે ચિંતામણી આવી જાય ને સાહેબ તો એ ઘણું બધું ધનનું સુખ આપી દે. કલ્પ વૃક્ષ મળી જાય એની નીચે બેઠા હોય માગો એ મળે તો એ ત્યાંથી મળે. અને ત્રીજું કામધેનુ ગાય મળી જાય ને તો એના પાસેથી તમે જે માગો ને એ મળે. તો આ ત્રણ કરતા પણ વિશેષ બતાવ્યું છે ગુરુ કૃપા. તો એવા ગુરુ કેવી રીતે પ્રાપ્ત થાય, ગુરુની કૃપા કેવી રીતે થાય કે જે કલ્પ વૃક્ષ સમાન છે, ચિંતામણી સમાન છે, એ કામધેનુ ગાય સમાન છે. એવા ગુરુની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ બધા પ્રશ્ન કર્યા છે. અને પ્રશ્નના પ્રત્યુત્તરમાં સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નો સંસારે ભયનાશનો. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ. તમે ખૂબ રુચિથી તમે અદ્ભુત પ્રશ્ન કર્યો છે, એનો હું તમને જવાબ આપું છું. કલિયુગમાં એક સર્વશ્રેષ્ઠ સાધન છે અને એ સાધનનું નામ છે શ્રીમદ ભાગવતમ. કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે ને તો તમે શ્રીમદ ભાગવતના ચરણારવિંદમાં આવી જાઓ, કૃષ્ણ તમને મળી જશે. એટલે ભાગવતજી કહે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. આ કલિયુગમાં સર્વશ્રેષ્ઠ સાધન છે અને એનું નામ છે ભાગવત. અને આ ભાગવત કેને મળે છે? સુતજી કહે છે, જન્માંતર ભવેત પુણ્ય તદા ભાગવતં લભે. જેને જન્મ જન્માંતરના પુણ્ય એકત્રિત કર્યા હોય ને એને આ ભાગવત સાંભળવા મળે છે સાહેબ. જોજો શબ્દ ઉપર ધ્યાન દેજો. જેને જન્મ જન્માંતરના પુણ્ય એકત્રિત કર્યા હોય એને ભાગવત સાંભળવા મળે છે. અને જેને જન્મ જન્માંતરના પુણ્ય કરોડો પુણ્ય એકત્રિત કર્યા હોય ને એ પરિવારના આંગણે આ ભાગવતજી પધારે છે સાહેબ. તો જન્માંતર ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. એના આંગણે ભાગવત આવે છે. એક દ્રષ્ટાંત આપે છે, અદ્ભુત દ્રષ્ટાંત છે. પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે સુકે. એક નાનો એવું દ્રષ્ટાંત આપે છે
કે જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહી રહ્યા હતા ને, ત્યારે દેવતાઓ અમૃતને લઈને આવ્યા. અમૃત લઈને આવ્યા, અમૃત કુંભ લઈને આવ્યા. એક બાજુ સુખદેવજી મહારાજ બેઠા છે, કથા સંભળાવી છે, એક બાજુ પરીક્ષિત મહારાજ સાંભળે છે. ઘણા બધા ઋષિવરો બેઠા છે, અને આ બાજુ દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા સુખદેવજી મહારાજ પાસે. અને સુખદેવજી મહારાજને કહે છે કે હે સુખદેવજી મહારાજ, આ પરીક્ષિત મહારાજને મોક્ષ મળી જશે, એ અમર બની જશે. તમે એક કામ કરો, અમે જે અમૃત લઈને આવ્યા છે ને, અમૃત તમે એમને પીવડાવી દો. સુખદેવજી મહારાજ કહે ઠીક છે, પણ એ અમૃત નિમિત્તે તમારે શું જોઈએ છે? ત્યારે દેવતાઓએ કહ્યું કે તમે એને અમૃત પીવડાવો, અને જે તમે કથારૂપી અમૃત છે ને, એ તમે અમને પીવડાવો.